સેના બોલતી નથી, સેના પરાક્રમ કરી બતાવે છે। સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે નામ લીધા વગર મોદીએ કર્યો હુંકાર। કેજરીવાલ આજે આવશે ગુજરાત। આગમન પહેલા મહેસાણાના ઊંઝામાં પણ લાગ્યા પોસ્ટર। રાજકારણ યથાવત। સમુદ્રમાં રચાઈ રહ્યું છે નાપાક ષડયંત્ર। માછીમારોના વેશમાં આતંકવાદીઓ કરી શકે છે ઘૂસણખોરી। વાપીના ઉદ્યોગનગરમાં લુખ્ખા તત્વોનો સામે આવ્યો આતંક। યુવાનને કેટલાક લોકોએ માર્યો ઢોરમાર। ઘટના સીસીટીવીમાં કેદ। મહેસાણામાં ઉપરવાસી મધ્યાહન ભોજન સંચાલકોએ કરી ઈચ્છા મૃત્યુની માંગ। કેજરીવાલ આવતીકાલે કરવાના છે સંચાલકો સાથે મુલાકાત। અને પાટણમાં દલિત મહિલા કોન્સ્ટેબલ પર હુમલાના મુદ્દે દલિત સમાજનો રોષ યથાવત। અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શૌર્ય સ્મારક લોકાર્પણ કર્યા બાદ સેનાના જવાનની કાર્યવાહીના વખાણ કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે શૌર્ય સ્મારકનું લોકાર્પણ મધ્યપ્રદેશ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને ત્યારબાદ સેનાની કાર્યવાહી પર તેઓએ વાહવાહી કરતા કેટલાક નિવેદનો પણ આપ્યા હતા। કહ્યું હતું કે સેના બોલતી નથી, પરાક્રમ કરી બતાવે છે। સેનાનું સૌથી મોટું શસ્ત્ર તેમનું મનોબળ છે। સૈન્યનું મનોબળ દેશવાસીઓના કારણે આગળ છે। સેનાની કેટલીક બાજુ એવી હોય છે જેને આપણે સમજતા નથી। સેના બોલતી નથી, પરંતુ સેના પરાક્રમ કરી બતાવે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શૌર્ય સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ સેનાના જવાનની કાર્યવાહીના વખાણ કર્યા હતા। મધ્યપ્રદેશ ખાતે આજે શૌર્ય સ્મારક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના લોકોને સંબોધિત કર્યા હતા અને સેનાની કાર્યવાહીની પ્રશંસા કરી હતી। આ સાથે મોદીએ રક્ષામંત્રી મનોહર પારીકરના પણ વખાણ કર્યા હતા। આપણા સંરક્ષણ મંત્રી પણ બોલતા નથી। ક્યાંક ને ક્યાંક સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દે નામ લીધા વગર મોદીએ હુંકાર કર્યો છે। મોદીએ મનોહર પારીકરના પણ વખાણ કર્યા અને કહ્યું કે આપણા સંરક્ષણ મંત્રી પણ બોલતા નથી, એટલે કે જે વ્યક્તિઓ બોલતા નથી તે પરાક્રમ કરી બતાવે છે। સાથે જ તેઓએ આ મુદ્દા પર સેનાને પણ સંબોધી હતી। भाइयों बहनों, दुनिया में कई देशों में एक परंपरा है। अभी वो परंपरा हमारे देश में पनपी नहीं है, लेकिन वो पनप ऐसी है, हम कर सकते हैं। आपने देखा होगा कि दुनिया के किसी देश में मान लीजिए आप एयरपोर्ट पर बैठे हैं, सैकड़ों मुसाफिर बैठे होते हैं एयरपोर्ट पे, और अगर फौज के 2-4 जवान यूनिफॉर्म में वहां से निकलते हैं तो एयरपोर्ट पर बैठे हुए सारे नागरिक खड़े हो जाते हैं, तालियों से उनका अभिनंदन करते हैं और वो अपने रास्ते पर चलते रहते हैं। अपने जो जहाज में जाना है चले जाते हैं। रेलवे में कहीं दिखाई दिए तो वहां के देश के नागरिक उनको देखते ही खड़े होते हैं, तालियां बजाते हैं, उनका गौरव गान करते हैं। क्या हम हमारे देश में धीरे धीरे ये स्वभाव बना सकते हैं क्या? मेरे फौज के लोग जाते हो कहीं भी, हर समय युद्ध के समय उनको याद करें, वो ठीक नहीं है। 2400 घंटे उनके प्रति हमारे मन में आदर रहना चाहिए, उनके प्रति भक्ति भाव रहना चाहिए। સુરક્ષા એજન્સીઓ થઈ જાય સાવધાન। પાકિસ્તાન મરીન દ્વારા એવો કારસો ઘડાઈ રહ્યો છે। માછીમારોના વેશમાં દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસી શકે છે। ગુપ્તચર એજન્સીઓને એવી પણ બાતમી મળી છે કે આતંકવાદીઓ કચ્છી ભાષાનો ઉપયોગ પણ કરી શકે છે। તો આ એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અજય શીલુ આ વિષય પર કેટલીક માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બીટીવી સંવાદદાતા અજય, પાકિસ્તાન મરીન દ્વારા એવો કારસો ઘડાઈ રહ્યો છે કે માછીમારોના વેશમાં દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસી શકે છે। ખાસ કરીને સરહદીય વિસ્તારની વાત કરવામાં આવે, કેવી સુરક્ષા તહેનાત કરવામાં આવી છે?
જે ભારતીય સેના દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા આ જે સર્જિકલ સ્ટ્રાઇક છે તેને વળતો પ્રહાર કરવામાં થઈને કોઈ પણ પ્રકારનો હુમલો કરવાની જે શક્યતા દર્શાવવામાં આવી હતી તેને પગલે આઈબી દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા ભારતીય દરિયાઈ માર્ગનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી અને ઘૂસણખોરી કરવામાં આવી શકે છે અને પાકિસ્તાનનું જે બંદર છે ત્યાંથી જ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા જ જે 9 થી 10 આતંકીઓ છે તેમને ઘૂસણખોરી કરાવી અને ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપી શકે છે તેવા ઇનપુટ આપવામાં આવ્યા છે અને સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે આ જે 8 થી 10 આતંકીઓ છે તેમને ઘૂસણખોરી કરવામાં જે ભારતીય ફિશિંગ બોટો છે તેમનો પણ ઉપયોગ થઈ શકે અને સાથે જ આ જે આતંકીઓ છે તે કચ્છી ભાષાના જાણકાર હોય તેવા આતંકીઓને આ હુમલામાં કે આ ઘૂસણખોરી કરવાનો જે પ્રયાસ કરવામાં આવનાર છે તેમાં તેમનો સામેલ કરવામાં આવશે. એટલે આ સમગ્ર વાતને લઈને જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે અને દરિયાઈ વિસ્તાર તેમજ દરિયાઈ કાંઠાના જે ગામો છે ત્યાં હાલ સુરક્ષા એજન્સી દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અજય, આ પ્રકારના ઇનપુટ્સ જ્યારે મળ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ ત્યાંના જે સ્થાનિક લોકો છે તેઓને કોઈ સૂચના આપી છે ખરી? જે આ ઇનપુટ આપવામાં આવ્યા છે તેને પગલે જે સુરક્ષા એજન્સી છે તમામ સુરક્ષા એજન્સી જેવી કે સ્થાનિક પોલીસ તેમજ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી તેમજ અલગ અલગ પ્રકારની જે સુરક્ષા એજન્સીઓ તેમના દ્વારા તેમજ જે માછીમારો છે જે દરિયા વિસ્તારમાં માછીમારી કરે છે તેઓને પણ જે આઈબીના એલર્ટને પગલે સૂચના આપવામાં આવી છે કે જે દરિયા વિસ્તારની અંદર કોઈ પણ અનિચ્છનીય જો કોઈ બનાવ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ નજરમાં આવે તો તેઓ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરે જેથી કરીને જે આ જે ઘૂસણખોરીનો જે પ્રયાસ કરવાની જે વાત સામે આવી રહી છે તેને માછીમારોના જે વાત છે તો તેમને લઈને સુરક્ષા એજન્સીઓ હાલ તમામ પ્રકારે પેટ્રોલિંગ તેમજ માછીમારોને પણ આ અંગે સાવચેત કરવામાં આવ્યા છે. બિલકુલ અજય, સમગ્ર માહિતી માટે ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ, દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાત આવે તે પહેલા તેની મુલાકાતનો વિરોધ શરૂ થઈ ગયો છે. અમદાવાદ અને સુરત બાદ આજે ઊંઝામાં તેમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. અમદાવાદમાં લાગેલા પોસ્ટરમાં કેજરીવાલને આસારામને સાથે દર્શાવ્યા છે અને નો એન્ટ્રી કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર યુવા આઝાદી સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા છે. આ તરફ સુરતમાં પણ વરાછા વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકારણ ગરમાઈ ગયું છે, જેમાં લખવામાં આવ્યું છે કે કેજરીવાલ ગુજરાતમાં પગ ન મૂકે તેમજ ગુજરાતમાં એક એક ઘર ભાજપનું છે તેવા પોસ્ટરો લાગ્યા છે. ઊંઝામાં કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક પર કરેલા નિવેદનને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આવતીકાલે ઊંઝા ઉમિયા માતાજીના ચરણે શીશ ઝુકાવવા આવી રહ્યા છે ત્યારે ઊંઝામાં કેજરીવાલનો વિરોધ દર્શાવતા પોસ્ટર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. રાષ્ટ્રીય પાટીદાર સેનાના નામે પ્રકાશિત કરાયેલા આ પોસ્ટરો રાત્રિ દરમિયાન ઊંઝા શહેરમાં ઠેર ઠેર લગાવાયા છે, જેમાં આમ આદમી પાર્ટીને પાકિસ્તાન સાથે દર્શાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ઊંઝા શહેરમાં કેજરીવાલનો વિરોધ પ્રદર્શિત કરવા માટે પત્રિકા પણ ફરતી કરવામાં આવી છે. જો કે આમ આદમી પાર્ટીએ આ પોસ્ટર બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. એની અમને કોઈ જાણકારી પહેલા કોઈ પબ્લિકે આપી નથી, પણ આપણા જે અર્થે પાટીદારોના જે પાટીદારો જે શહીદ થઈ ગયા એમના ઘરે જવાનો એ હેતુથી મકસદથી જ આપણે એમના ઘરે જવાનું છે. કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર સવાલો ઉઠાવ્યા હતા. આપને લાગે છે કે દેશની આર્મી સામે સવાલ ઉઠાવી શકાય? ના, એવું કંઈ કેજરીવાલ સાહેબે એવું કોઈ બયાનબાજી આપ્યું એવું નથી, પણ અર્થનું અર્થઘટન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર તેના વિરોધના પોસ્ટરો લાગ્યા છે. તો બીજી બાજુ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનાર કેજરીવાલ પાકિસ્તાની ભાષા બોલે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકર ચૌધરી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેક ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન શંકર ચૌધરીએ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા.
કે વિડિયો રેકોર્ડિંગ અમને આપો, આપણો દુશ્મન દેશ હોય માગે છે આગળ, પણ ઘરની અંદરથી જો કોઈ હિન્દુસ્તાનની અંદરથી કોઈ જઈને એમ કહેતો હોય કે હા પાકિસ્તાનને એનું રેકોર્ડિંગ આપો, તો એ બહાર સહન કરી શકાય નહીં. એવા ગદ્દારોને ખુલ્લા પાડવાનો સમય હિન્દુસ્તાનની જનતાને નક્કી કરવો પડે. પાકિસ્તાનની ભાષા બોલે, પાકિસ્તાનને મદદ થાય એ પ્રમાણમાં કોઈ વાક્યો કરતા હોય તો કોઈ પણ દેશભક્ત નાગરિક આ બાબતને સહન ન કરી શકે. રાજકોટમાં કેજરીવાલના પ્રવાસને લઈને ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં કેજરીવાલ બોગસ વહીવટ ચલાવે છે અને આપના ધારાસભ્યો અલગ અલગ કૌભાંડોમાં ફસાયેલા છે. ત્યારે હવે કેજરીવાલ ગુજરાતનું શું ભલું કરશે? કેટલાક લોકો ગુજરાતમાં આવતા હોય છે, પણ જે લોકો આવે છે, ખાસ કરીને જે કેજરીવાલજીની આપણે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી છે, એમના રાજમાં કોઈ વહીવટી ઠેકાણા નથી, એમના વિકાસના કોઈ કામો એમણે પ્રજાને જે વચન આપ્યું હતું એ પ્રમાણે એક પણ થઈ શક્યા નથી. વારંવાર નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી એમને ઠપકા મળ્યા છે. એમના મંત્રીઓને દંડ કરવામાં આવ્યો છે કોર્ટો તરફથી. અનેક લોકો, એમના ધારાસભ્યો, એમના મંત્રીઓ એ ભ્રષ્ટાચાર અથવા તો અન્ય ચારિત્રહીનતાના કેસોનો સામનો કરી રહ્યા છે. અનેક લોકોને એમણે મંત્રીમંડળમાંથી પડતા મૂકવા પડ્યા છે. એટલે જે વ્યક્તિ દિલ્હી જેવું નાનું રાજ્ય ના સંભાળી શકતા હોય, પોતે જે આ મુખ્યમંત્રી છે ત્યાં આગળ લોકોને સારું સુશાસન આપી ન શકતા હોય, એવા લોકો આજે ગુજરાતમાં આવી અને ડાહી વાતો કરી અને ગુજરાતની સારી પ્રજાને ભ્રમિત કરી રહ્યા છે. ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે કે ગુજરાતનો વિકાસ, ગુજરાતની એકતા, ગુજરાતની સમૃદ્ધિ એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પક્ષની સરકારો દ્વારા, માનનીય મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે એમણે જે વિકાસની આ ગતિ શરૂ કરી એના દ્વારા આપણે ગુજરાતનો વિકાસ કર્યો છે. સમગ્ર દેશમાં ગુજરાતે અનેક ક્ષેત્રમાં વિકાસમાં પહેલો હરોળનું રાજ્ય છે. ત્યારે ગુજરાત જેવા વિકસિત, પ્રગતિશીલ, સુશિક્ષિત અને શાંત રાજ્યને દોડવા માટે જે પોતે નિષ્ફળ ગયેલા છે એવા લોકો આજે સલાહ આપવા માટે જ્યારે આવતા હોય, પણ ગુજરાતની પ્રજા મેં કહ્યું પ્રમાણે ખૂબ સમજુ અને શાણી છે. આવા લોકો ગમે તેટલી વાર આવશે એનો કોઈ ફરક ગુજરાતની પ્રજા ઉપર પડવા નથી. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરોધના વંટોળ વચ્ચે ગુજરાત આવી રહ્યા છે. જે શહેરોમાં તેમની મુલાકાત છે ત્યાં તેમના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે. જોકે પોલિટિકલ પ્રોફિટ મેળવવા સભાની સાથે તેમણે પાટીદારોની પડખે આવવાનું પણ નક્કી કર્યું છે. મિશન ગુજરાત માટે મુલાકાત, 4 દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકારણમાં આવ્યો ગરમાવો. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. આપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ઉત્સાહ છવાયો છે, પરંતુ તેમની આ મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અરવિંદ કેજરીવાલની સુરતની જાહેર સભાને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આપતરફી માહોલ ઉભો થયો છે. તેથી ભાજપના ગઢમાં કાંગરા ખરી ગયાનો ભાજપને ડર સતાવી રહ્યો છે. જો કે આપ તરફના લોકજુવાળને રોકવાનો પ્રયત્ન શરૂ કર્યા છે. તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે અને દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી એક ટીમ અગાઉ સુરત પહોંચી છે. વિધાનસભામાં ખાતું ખોલવા ગુજરાતમાં આવી રહેલા કેજરીવાલની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરત બાદ ઊંઝામાં તેમના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, જેમાં સ્પષ્ટ રીતે કેજરીવાલની એન્ટ્રીનો વિરોધ કરવામાં આવ્યો છે. સુરતમાં પણ વરાછા વિસ્તારમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે. કેજરીવાલ ગુજરાતમાં પગ ન મૂકે તેમજ ગુજરાતમાં એક ઘર ભાજપનું છે તેવા પોસ્ટરો લગાવાયા છે. જ્યારે ઊંઝામાં કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇક પર કરેલા નિવેદનને લઈને કટાક્ષ કર્યો છે. વિરોધના વંટોળને જોતા પ્રોટોકોલ મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષા સઘન કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ એલર્ટ બની છે. 1 પીઆઈ, 8 પીએસઆઈ, 87 પોલીસ, 19 મહિલા પોલીસ તૈનાત કરવામાં આવશે. જ્યારે એસઆરપીની કંપનીની માંગણી પણ કરવામાં આવી છે.
જ્યારથી કેજરીવાલે ગુજરાતમાં સત્તા મેળવવાનું સપનું જોયું છે ત્યારથી જ આજ સુધી ગુજરાત આવવાની એક પણ તક છોડી નથી. દલિત કાંડ વખતે આંસુ લૂછવા આવી પહોંચ્યા હતા, તો હવે પાટીદારોમાં પોલિટિકલ પ્રોફિટ જોઈને તેમની પડખે આવવાનું નક્કી કર્યું છે. જોવાનું રહેશે કે કેજરીવાલની આ ચાલ તેમને ગુજરાતમાં એન્ટ્રી અપાવશે કે કેમ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું રણશીંગુ ફૂંકનાર અને પાસના કન્વીનર હાર્દિક પટેલને મળી છે જાનથી મારી નાખવાની ધમકી. આ વિશે વાત કરીશું. એક યુવક દ્વારા આ ધમકી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મુંબઈના એક શખ્સ દ્વારા આ ધમકી અપાઈ છે, જેમાં હાર્દિક અને તેના પરિવાર તથા તેના નજીકના વ્યક્તિઓને ઉઠાવી લેવાની પણ ધમકી આપવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ધમકી આપનાર શખ્સનું નામ ગૌરવ પટેલ છે અને આ ધમકીને લઈને હાર્દિક પટેલ ઉદયપુર પોલીસ મથક પહોંચ્યો હતો અને ધમકી આપનાર શખ્સ સાથે હાર્દિકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. અને કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટમાં ચાઇનીઝ વસ્તુઓના વેચાણ અને વેપાર બંધ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ હોસ્પિટલ ચોક ખાતે સ્વરાજ સમિતિ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે ચાઇનીઝ વસ્તુઓની હોળી પણ કરવામાં આવી હતી. રાજકોટ મેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યા બાદ શહેરભરમાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે, તો ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. છૂત અછૂતની ભાવનાથી અમારું અપમાન થઈ રહ્યું છે, આથી જ અમે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. આ શબ્દો છે 200 દલિતોના, જેણે આજે હિન્દુ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો છે. આજે 21મી સદીમાં પણ હિન્દુ ધર્મમાં છૂત અછૂત અને નાત જાતના ભેદભાવ જોવા મળે છે. દલિતો પોતાના હક, સમાનતા, માન અને સન્માન માટે આજે પણ લડાઈ કરી રહ્યા છે. પરંતુ અંતે જ્યારે તેઓને લાગ્યું કે હિન્દુ ધર્મની રૂઢિચુસ્તતાને કારણે દલિતોની સમાનતા અને સન્માન નહીં મળે, ત્યારે આખરે તેમણે રસ્તો અપનાવ્યો ધર્મ પરિવર્તનનો. બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલી છે, કારણ કે મેં જે મારો હિન્દુ ધર્મમાં જન્મ થયો હતો તો મને હિન્દુ ધર્મથી ઘણી અસંતુષ્ટતા હતી. મને ખુદને લાગતું હતું કે મારા ખુદના વિકાસ માટે મને એમાં કંઈ મળે એમ નથી. પછી જ્યારે હું બૌદ્ધ ધર્મના કોન્ટેક્ટમાં આવી ત્યારે મને ખરેખર લાગ્યું માનવ તરીકે આપણે ક્યાં સુધી વિકાસ કરી શકીએ, ના કે આપણે કોઈ એજ્યુકેશનલ લાઇનમાં જઈને જે ઇકોનોમિકલી આગળ વધી શકીએ, ખાલી એટલું જ પર્યાપ્ત નથી હોતું. તો બૌદ્ધ ધર્મના સંપર્કમાં આવીને મને એટલું ખબર પડ્યું કે આધ્યાત્મિક લેવલે પણ આપણો વિકાસ થઈ શકે છે. દલિતોની માન્યતા છે કે બૌદ્ધ ધર્મ જ તેમને હક અને સમાનતા આપી શકે છે. બૌદ્ધ ધર્મ અહિંસા, સહિષ્ણુતા અને સમાનતામાં માને છે, એટલે જ તેઓ હિન્દુ ધર્મ છોડી રહ્યા છે. કે દુનિયાની અંદર જેટલા ધર્મો છે એની અંદર મને ભગવાન બુદ્ધનો ધર્મ શાંતિનો અને ભાઈચારાનો અને એકતાનો લાગ્યો, એટલા માટે મેં બૌદ્ધ દીક્ષા લીધી છે. બૌદ્ધ ધર્મ છે એ જાતિમાં પાતિમાં માનતો નથી, સમાનતામાં માને છે. ભારતના તમામ, દુનિયાના તમામ માણસો માનવ એક સમાન છે, એટલે માનવો, સર્વ માનવો એક સમાન છે. એ ધર્મને ભગવાન બુદ્ધનો ધર્મ અનુસરે છે, એટલા માટે મેં બૌદ્ધ ધર્મ દીક્ષા કરી છે. ગુજરાત બુદ્ધિસ્ટ સોસાયટી અંગેના કરેલા અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ સોસાયટીના અભ્યાસ મુજબ 2010 બાદ રાજ્યમાં 64,000 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું. રાજ્યમાં દર વર્ષે 10,666 લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. રાજ્યમાં સરેરાશ રોજ 30 લોકો ધર્મ પરિવર્તન કરે છે. 2010માં 13,500 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું, જ્યારે 2014માં 50,000 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. દલિતોએ જાહેર કર્યું છે કે જો અમને અમારા હક્કો અને સમાનતા નહીં મળે તો ટૂંક સમયમાં દલિતોના 1 લાખ પરિવારો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે, જેની આ માત્ર શરૂઆત છે. ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આગામી સમયમાં આ ઘટના રાજકીય ક્ષેત્રે કેવો વળાંક લેશે તે જોવાનું રહેશે. બિપિન પંડ્યા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. અમદાવાદ જિલ્લાના કુંડળ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી 150 કટ્ટા ઘઉં અને 50 કટ્ટા ચોખાના મળી આવ્યા હતા.
સરકાર દ્વારા ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે, પરંતુ આ અનાજનો જથ્થો કાળા બજારમાં પગ કરી જાય છે. ત્યારે પકડાયેલો અનાજનો જથ્થો ખરેખર રેશનિંગનો હતો કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાઈ ગયો છે. અજાપુર રોડ પરથી ઘી ભરેલી જીપ ઝડપાઈ છે, જેમાં અમૂલ ઘીના 80 અને મધુરમ ઘીના 20 ડબ્બા ઝડપાઈ ગયા છે, જેમાં ઘી સહિત કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ ઘીના જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો છે. જોકે હાલ ડીસા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર કોબા વિસ્તાર પાસે આવેલા મનોરમ્ય બંગલોઝમાં લૂંટ સહિત હત્યાની ઘટના બનતા ચકચાર મચવા પામી છે. લૂંટના ઈરાદે જ મહિલાની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દલિત સમાજનો રોષ હાલ ચરમસીમા પર છે, જેની વચ્ચે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ ઘટે છે જેના કારણે બળતામાં ઘી હોમાય તેવો ઘાટ સર્જાયો છે. શંખેશ્વરમાં કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા પીએસઆઈ દ્વારા દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર કરવામાં આવેલા હુમલા બાદ દલિતોમાં રોષ ફાટી નીકળ્યો છે. દલિત મહિલા કોન્સ્ટેબલ નિરૂપમાબહેન ન્યાય મળે તે માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે લોક અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી કે હુમલો કરનાર પીએસઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરાય. અમારી માંગ એ છે કે નિકિતાબેનને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, એમને ફરજ મુક્ત કરવામાં આવે, સસ્પેન્ડ નહીં, ફરજ મુક્ત કરવામાં આવે. એટલે ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા, પણ આ બધી છે ને બધું કેસને ઠંડો પડવાની કોશિશ આ દલિત આંદોલનો ચાલી રહ્યા છે, એનું જે એના ભાગરૂપે છે. બીજું બાકી આ કશું જ નથી, મતલબ ખોટા બધું. છોટાઉદેપુરના પાવી જેતપુર મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક ચોર મંદિરમાંથી ચોરી કરીને બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે આ મંદિર પોલીસ મથકની સામે જ આવેલું છે, છતાં ઊંઘતી પોલીસની સામેથી ચોર મંદિરમાંથી ચોરી કરીને પલાયન થઈ ગયો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ પોલીસે આ ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી બાદ તેજીનો દોર વધુ એક વખત શરૂ થયો છે. વેપારીઓ સહિત કારીગરોમાં ખુશીની લહેર જોવા મળી છે, જેને લઈને ચાલુ વર્ષની દિવાળી હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર લઈને આવી છે. તેથી ચોક્કસ કહી શકાય કે હીરાની ચમક ફરી એક વખત ચમકશે. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, આ કહેવતને સાર્થક કરી બતાવી છે ભાવનગરની એક વિદ્યાર્થીનીએ. જી હા, અભ્યાસની સાથે સાથે યોગ સ્પર્ધામાં પણ ભાગ લઈને જીત હાંસલ કરી છે. જો આ વિદ્યાર્થીનીની સિદ્ધિની ગાથા અમારા વિશેષ અહેવાલમાં. નામ જાનવી. ભાવનગરની આ યુવતીએ એ કરી બતાવ્યું કે જેના પર દેશ અને રાજ્યને ગૌરવ થાય. જાનવીએ જમ્મુ ખાતે યોજાયેલી યોગા સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં એક સાથે 6 મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. કેઆર દોશી કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવી તેમની બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. ત્યાં સર્વપ્રથમ નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ યોજાયેલી હતી, તેમાં મારે ગોલ્ડ તેમજ 2 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. તેના પછીના જ દિવસે ઇન્ટરનેશનલ યોગાસન સ્પર્ધાનું આયોજન થયું હતું, તેમાં મારે ગોલ્ડ મેડલ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. એટલું જ નહીં, આ વિદ્યાર્થીનીએ અગાઉ પણ અનેક મેડલ અને એવોર્ડ જીતી ચૂકી છે અને વર્ષ 2013 અને 14માં મિસ યોગની ઓફ ઇન્ડિયા બની ચૂકી છે. આ ઉપરાંત તાજેતરમાં તેને રાજ્યની યશગાથા રૂપે સન્માનિત કરવામાં આવી હતી. જાનવીની આ સિદ્ધિથી તેમના પરિવારોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ધગસ અને મક્કમ સંકલ્પ માણસને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ધ્યેય સુધી પહોંચાડી શકે છે. ત્યારે આનું જીવંત ઉદાહરણ જાનવીથી વિશેષ કોઈ ન હોઈ શકે.
સતત 2 વર્ષથી ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનેલી આ જાનવી ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી વિદ્યાર્થીનીઓને પ્રેરણા પૂરી પાડી છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ. અમદાવાદના આશ્રમ રોડ પર ઔડાની ઓફિસ આગળનું વિશાળ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રોડ પર પાર્ક કરાયેલી બાઇકનો ભૂક્કો બોલાઈ ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર વિશાળ વૃક્ષ પડતા ટ્રાફિકને અસર થઈ હતી. ધમધમતા આશ્રમ રોડ પર લીમડાનું એક અત્યંત વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ છે. આપ જોઈ શકો છો, ઔડાની મુખ્ય ઓફિસથી ફક્ત ગણતરીના મીટરના અંતરે આ જે વિશાળ વૃક્ષ છે એકાએક ધરાશાયી થયું છે. તેને ધ્યાનમાં રાખીને હાલમાં તો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો વૃક્ષની નીચે એક મોટરસાયકલ છે તે પણ દબાઈ ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી કે વધુ કોઈ નુકસાન થયું નથી, પરંતુ આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા પાણીની જે લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જે આ વિશાળ વૃક્ષ છે તેના મૂળિયા સાથે જમીનમાંથી બહાર આવી અને મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે. તેને લઈને અહીંયા સ્થાનિકો સાથે વાત કરીએ તો તેઓનું કહેવું છે કે ખૂબ જ સદનસીબવાળી આ ઘટના છે કે કોઈને પણ ઈજા પહોંચી નથી. હાલ ઘટનાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બગીચા ખાતા છે, ફાયર બ્રિગેડ છે, તેમને જાણ કરવામાં આવી છે અને તેઓ હવે આ વૃક્ષને મુખ્ય માર્ગ પરથી દૂર કરી અને ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી અમદાવાદ. તો આજે ટાઉનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે અને વિશેષ અહેવાલો માટે આપ જોડાયેલા રહો વીટીવી સાથે. હું રજા લઈશ. નમસ્કાર.